નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ મહિલા સશક્તિકરણ. પ્રસ્તાવના. મહિલા સમાજનો અભિન્ન અંગ છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કોઈપણ દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે મહિલાઓને સમાન અધિકારો, શિક્ષણ અને વિકાસની પૂરતી તકો પ્રાપ્ત થાય. મહિલાઓને આત્મનિર્ભર, સ્વાવલંબી અને નિર્ણય લેવામાં સક્ષમ બનાવવાની પ્રક્રિયાને મહિલા સશક્તિકરણ કહેવામાં આવે છે. મહિલા સશક્તિકરણનું મહત્વ. મહિલા સશક્તિકરણથી માત્ર મહિલાઓનો જ નહીં પરંતુ સમગ્ર સમાજનો વિકાસ થાય છે. શિક્ષિત અને સશક્ત મહિલા પોતાના પરિવારને સંસ્કારી અને સુશિક્ષિત બનાવી શકે છે. કહેવાય છે કે એક પુરુષ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય છે, પરંતુ એક મહિલા શિક્ષિત થાય તો આખું કુટુંબ શિક્ષિત થાય છે. આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની આવકમાં વધારો કરી શકે છે અને પોતાના જીવન અંગે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે. આજે મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, રાજકારણ, વ્યવસાય અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી રહી છે. મહિલા સશક્તિકરણ માટેના ઉપાયો. મહિલા સશક્તિકરણ માટે સૌપ્રથમ શિક્ષણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. શિક્ષણ મહિલાઓને આત્મવિશ્વાસ, જાગૃતિ અને આત્મનિર્ભરતા પ્રદાન કરે છે. મહિલાઓને રોજગારી અને સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી જોઈએ. સમાજમાં રહેલી અંધશ્રદ્ધા, ભેદભાવ અને કુપ્રથાઓને દૂર કરવી જરૂરી છે. બાળ લગ્ન, દહેજ પ્રથા અને લિંગભેદ જેવી સામાજિક બુરાઈઓનો અંત લાવવો જોઈએ. મહિલાઓને કાનૂની અધિકારો અંગે જાગૃત બનાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ જેમ કે બાળિકાઓના શિક્ષણ અને મહિલાઓના સ્વરોજગારને પ્રોત્સાહન આપતી યોજનાઓ પણ મહિલા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપસંહાર. મહિલા સશક્તિકરણ એ વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રનું પાયાનું સ્તંભ છે. મહિલાઓને સમાન તકો, શિક્ષણ અને સન્માન આપીને જ સમાજમાં સાચી સમાનતા સ્થાપિત કરી શકાય છે. દરેક વ્યક્તિએ મહિલાઓના અધિકારોનો આદર કરી તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં નારીનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ થાય છે. મહિલા સશક્તિકરણ દ્વારા જ ઉજ્જવળ, સમૃદ્ધ અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ શક્ય બનશે. આભાર.